નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવા બદલ મુસ્લિમ ધર્મગુરુ સામે ફતવો। રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા બદલ મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ ફતવો બહાર પાડવામાં આવ્યો છે। આ ધાર્મિક નેતા ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનના ચીફ ઇમામ ઓમર અહેમદ ઇલિયાસી છે। ઇમામે કહ્યું છે કે આ ફતવો રવિવારે જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેમને કાર્યક્રમમાં જવા બદલ જાનથી મારી નાખવાની ધમકી અને પરિવાર સામે અભદ્ર ટિપ્પણીઓનો સામનો કરવો પડી રહ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઇટરે 100 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે। હવે તે સૌથી વધુ 100 કરોડની ફિલ્મો આપનારી પ્રથમ અભિનેત્રી બની ગઈ છે। તેણે કેટરીનાને પાછળ છોડી દીધી છે। દીપિકાની પઠાણ 9મી ફિલ્મ હતી જે 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે। ટાઈગર 3 સાથે કેટરીનાની 9 ફિલ્મો પણ 100 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ હતી। દીપિકાની ફિલ્મોમાં ફાઇટર, પદ્માવત અને બાજીરાવ મસ્તાની સહિત 10 ફિલ્મોનો સમાવેશ થાય છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં બજેટ બેઠકના સંદર્ભમાં કેન્દ્ર સરકારે સર્વપક્ષી બેઠકનું આયોજન કર્યું હતું। તમામ સંસદીય પક્ષોને સવારે 11:30 વાગે બેઠકમાં હાજર રહેવા માટે પણ કહેવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદી માટે મિટિંગને લઈને સુચારુ રીતે ચલાવવા માટે સરકારની વિનંતી કરવા માટે નવી સુરક્ષા વ્યવસ્થાઓ સમજાવવાની તક છે। આ શરૂ થનારી બજેટ બેઠકો આવતા મહિનાની 9 તારીખ સુધી ચાલનારી છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।